ભુજમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના થરાદ માર્કેટિંગ જવાના રસ્તા ઉપર ગટર લાઇન મરામત અને સફાઈનું કામ થયું હતું, પરંતુ નગરપાલિકા દ્વારા ગંદકી હટાવવામાં ન આવતા રસ્તા પર કાદવ કીચડ ફેલાયું છે, જેના કારણે દુર્ગંધ ફેલાતા સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેથી વેપારીઓ અને સાથે જ રહીશોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો। રજૂઆત બાદ ગટરની સાફ સફાઈ હાથ ધરવામાં આવી, પરંતુ ગંદકી જાહેર રસ્તા પર જ છોડી દેવામાં આવતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। પાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્વચ્છતાના જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। થરાદના જાહેર રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળે છે। હાઈવે ઉપર દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટવાની ભીતિ પણ લોકોને સેવાઈ રહી છે। સવારમાં કચરો કાઢવા આવ્યા હતા, હજી સુધી 12 વાગ્યા હતા, હજી સુધી કોઈ ભરવાયું નથી। નગરપાલિકાને એટલી વિનંતી કે કચરો ભરી જાય। અત્યારે લગ્નની સિઝન ચાલુ છે, બાજુમાં ચાની હોટલ, નાસ્તાની દુકાનો, એમાં તકલીફ પડે છે। અંદર અમને દિવસે ને દિવસે ગટરના પ્રોબ્લેમો ખૂબ જ વધી રહ્યા છે। નગરપાલિકા તંત્ર ઘણા સમયથી આ કામની પ્રશ્નને આપતી નથી, વારંવાર હેરાન થઈ રહ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો કે બસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપર અત્યારે 12 વાગ્યા જેવા સમયમાં કચરો કેટલો પડ્યો છે। તો આની સાફ સફાઈ માટે તંત્રએ તરત નિર્ણય લેવો જોઈએ। આજુબાજુ છે, આના હિસાબે હાલ મોજગીનો પણ અસર થઈ શકે। સવારમાં